मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય અર્થશાસ્ત્ર એમાં આજનો આપણો જે ટોપિક છે તે છે પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। વિશ્વની અંદર બે યુદ્ધ એટલે કે જેને આપણે વિશ્વ યુદ્ધ 1 અને બીજું વિશ્વ યુદ્ધ બીજા વિશ્વ યુદ્ધની વાત કરીએ તો 1939 થી 1944 સુધી અને ત્યારબાદની સ્થિતિ બધા જ દેશોની એટલે કે આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી। મોટા ભાગે ભારત જેવા જે વિકાસશીલ દેશો છે, વિકાસમાન દેશો છે, તેમાં ગરીબી, બેરોજગારી, આર્થિક અસમાનતા અને જે ભૂખમરાની સ્થિતિ હતી એ સ્થિતિમાંથી બહાર આવવા માટે જે વ્યૂહાત્મક એક સ્ટ્રેટેજી અપનાવવામાં આવી એ સ્ટ્રેટેજી હતી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ। અને ત્યારથી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બે શબ્દો છે એ વધુ પ્રચલિત બન્યા અને આજની તારીખમાં પણ જ્યારે શું છે એક દેશને બીજા દેશ સાથે સરખામણી કરવાની થાય કાં તો એક દેશની અંદર એક રાજ્યને બીજા રાજ્યની સાથેની જે સરખામણી થતી હોય છે તો ત્યારે પણ શું છે વૃદ્ધિ અને વિકાસ જેવા શબ્દોનો ઉપયોગ વધારે થતો હોય છે। તો આજનો આપણો જે ટોપિક છે તે છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ। એમાં સૌથી પહેલા આપણે તેનો અર્થ અને ત્યારબાદ એની જે મર્યાદાઓ છે તેના વિશે ચર્ચા કરીશું। સૌથી પહેલા આપણને આપેલું છે વૃદ્ધિ। સામાન્ય અર્થમાં વૃદ્ધિ એટલે આપણે કહીએ છીએ કે વધારો। હવે અહીંયા જે વ્યાખ્યા આપી છે હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું તો દેશની અંદર જે વસ્તુઓ અને જે સેવાઓ છે એના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એટલે કે દેશની અંદર ઉત્પાદનના જે ચાર સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ ચારે સાધનોની મદદથી જ્યારે લાંબા ગાળા માટે દેશની અંદર જે વસ્તુઓ છે અને સેવાઓ છે એના ઉત્પાદનમાં જ્યારે આપણે સતત લાંબા ગાળા સુધી વધારો કરતા રહીશું અથવા કહીએ કે વધારો થતો રહે તો તેને હેન્સનના મત પ્રમાણે શું કહેવામાં આવે છે વૃદ્ધિ। એટલે કે દેશની અંદર આપણે કહીએ છીએ કે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે દેશની અંદર જે ચીજ વસ્તુઓ અને સેવાઓ એટલે કે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ નો પ્રમાણ પહેલાના કરતા ધીરે શું કરી શકીએ આપણે વધારી શકીએ। તો તેવી જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું આર્થિક વૃદ્ધિ। હવે આર્થિક વૃદ્ધિની વાત તો કરી કે એમાં સતત વધારો થતો રહે છે, ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધે છે, ઉત્પાદનના જે સાધનો છે એમના સહિયારા સાથે, પરંતુ એની પણ અમુક મર્યાદાઓ છે। એમાં સૌથી પહેલી જે મર્યાદા આપી છે જે આપણે લખ્યું છે સૌથી પહેલી મર્યાદા શું આપી છે કે આર્થિક વૃદ્ધિ ફક્ત પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લે છે। હવે પરિમાણાત્મક એટલે કે ફક્ત આપણે કહીએ ને કે સંખ્યામાં વધારો, એટલે કે આપણે એવું એક ઉદાહરણ જોઈએ કે એક કંપની એક વર્ષની અંદર 10,000 એકમ બનાવતી હતી। હવે અમે ઉત્પાદનના સાધનોની સંખ્યા વધારી એટલે ઉત્પાદન 10,000 એકમથી વધીને એક વર્ષની અંદર 15,000 એકમ થઈ ગયું। તો જે 5,000 એકમ વધારે ઉત્પાદિત થયા તો એને વૃદ્ધિ તરીકે ઓળખાવી શકીએ આ સામાન્ય અર્થમાં, પરંતુ જે ગુણાત્મક પરિવર્તન થવા જોઈએ એ દર્શાવાતા નથી। એટલે કે આર્થિક વૃદ્ધિ ફક્ત પરિમાણાત્મક એટલે કે જે સંખ્યામાં વધારો થાય છે આ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં તેને જ ધ્યાનમાં લે છે અને એટલે આ એની એક મર્યાદા બને છે। ત્યાર પછી બીજું આપેલું છે કે વૃદ્ધિમાં ફક્ત શું છે જે આવક છે એટલે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એમાં જે વધારો થાય છે એ દર્શાવે છે। જે રીતે આપણે અહીંયા જોયું ને કે ઉત્પાદનના સાધનો શું છે કે ઉત્પાદનની સંખ્યામાં વધારો કરે છે તો એને સામે ઉત્પાદનના સાધનોને વળતર મળે છે। વળતર એટલે કે આવક એટલે કે જે દેશની આવક છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એ વધે છે, પરંતુ સમસ્યા ક્યાં છે તો તે જે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો છે એટલે કે સ્થિતિને બદલાતી નથી। એટલે કે દેશની અંદર ફક્ત જે ચીજવસ્તુઓની સેવાઓની સંખ્યા છે એમાં જ વધારો થાય છે, પરંતુ જે બીજા અલગ અલગ ક્ષેત્રો છે સામાજિક સ્તર પર, માનસિક સ્તર ઉપર,
ત્યાર પછી મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, એમની વિચારધારા, તેમની જે રહેન સહેનની જે વ્યવસ્થા છે તે, આ બધી જે સમાજ વ્યવસ્થાઓ છે અને શારીરિક અને માનસિક બાબતો છે એમાં એટલો બધો કોઈ ફેરફાર થતો નથી. એટલે કે એ જે વર્ણો છે એ તો શું છે, સ્થિર જ રહે છે. તો આ એક એની મર્યાદા બને છે. એટલે કે ફક્ત શું છે, આવક વધે છે પરંતુ સમાજની અંદર, લોકોના રહેન સહેનની અંદર, ખાવા પીવામાં કે બાકી બધી બાબતોમાં એટલો ફેરફાર જોવા મળતો નથી. અને એટલા માટે શું છે, એની મર્યાદા બની રહે છે. ત્યાર પછી આપણું જે વૃદ્ધિ છે એ મર્યાદિત ખ્યાલ છે. હવે મર્યાદિત ખ્યાલ શા માટે કહેવામાં આવે છે? તો કે એમાં જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં કેટલો વધારો થયો અને કેટલા પ્રમાણમાં વધારો થયો, બસ એટલું જ ધ્યાનમાં લેવાય છે. એટલે કે 10,000 એકમથી 15,000 એકમનું ઉત્પાદન થયું, એટલે 5,000 એકમનું ઉત્પાદન થયું, પણ એ ઉત્પાદન કેવી રીતે વધ્યું એની ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ફક્ત અને ફક્ત જોવાય છે કે ઉત્પાદનમાં વધારો થયો છે. કદાચ 15,000 થી વધીને 20,000 એકમ પણ થાય, છતાં પણ આપણે એ નથી ધ્યાનમાં લેવામાં આવતું કે ઉત્પાદનમાં વધારો શાના કારણે થયો છે. આપણે ફક્ત શું જોઈએ છે કે પરિણામ શું આવ્યું, તો કે ઉત્પાદનમાં વધારો, અને વધારો થયો તો કેટલો વધારો થયો, ફક્ત એટલી જ બાબતોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. ત્યાર પછી આપણને આપેલું છે કે જે વૃદ્ધિ છે એ જે લોક કલ્યાણ ના માપનમાં ઉપયોગી સાબિત થતું નથી. એટલે કે જરૂરી નથી કે ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થાય તો જે સામાન્ય નાગરિક છે એટલે કે એમના વેલફેરમાં વધારો થાય છે. ભારતની જ વાત કરીએ તો ભારતની અંદર પણ ઘણી બધી ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે, પરંતુ આજે પણ સમાજની અંદર ઘણા બધા કુટુંબો એવા છે કે જેમને જે કહી શકાય કે એમના કલ્યાણમાં કોઈ પણ સુધારો થયો નથી. એટલે કે એમની સ્થિતિ આજે પણ પહેલા જેવી જ છે અથવા તો એ જ સ્થિતિમાં છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. અને એટલા માટે શું કહે છે તો કે વૃદ્ધિ એ જે લોક કલ્યાણ છે એને માપવામાં ઉપયોગી સાબિત રહેતું નથી. કારણ કે વાસ્તવમાં જો વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન વધે અને તેના ઉપભોગમાં એટલે કે તેના વપરાશમાં વધારો થાય તો લોક કલ્યાણમાં પણ વધારો થવો જોઈએ, પરંતુ વૃદ્ધિ એને માપવામાં સફળ થતી નથી. તો આ વાતની મર્યાદા. પહેલી મર્યાદા શું હતી તો કે ફક્ત પરિમાણાત્મક જ છે. બીજું, આવક તો વધે છે એ દર્શાવે છે, પરંતુ સમાજમાં જે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક ફેરફાર થવા જોઈએ, પરિવર્તનો થવા જોઈએ, એ પરિવર્તનો બદલાતા નથી. આ ખ્યાલ મર્યાદિત છે કારણ કે ઉત્પાદનમાં વધારો થયો, કેટલો વધારો થયો, ફક્ત એટલી જ બાબતો પર ફોકસ ધ્યાન આપવામાં આવે છે. અને છેલ્લું છે, લોકોના કલ્યાણમાં ફેરફાર થાય છે કે નહીં તે માપી શકતું નથી. તો આ હતી વૃદ્ધિની વ્યાખ્યા અને તેની મર્યાદા. ત્યારબાદ બીજો શબ્દ હતો આપણે જોયું હતું આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ વિશે જોયું. હવે આપણે જોઈશું આર્થિક વિકાસની વાત. આર્થિક વિકાસની વ્યાખ્યા શું આપેલી છે તો માઇકલ ટોડેરો શું કહે છે, આર્થિક વિકાસ કે છે આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે. એટલે કે એમાં ફક્ત ચીજવસ્તુઓના સેવાઓના ઉત્પાદનમાં વધારો નથી થતો, પરંતુ એ વધારો થવાનું કારણ શું હોઈ શકે તો કે સંશોધન, જેને આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કહીએ છીએ તે હોઈ શકે. એમાં ફેરફાર થવાથી લોકોના જીવન ધોરણમાં ફેરફાર થાય છે, તેમના જે મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, વલણો છે એમાં ફેરફાર થાય છે. એટલે એને શું કહેવામાં આવે છે, બહુપરિમાણીય પ્રક્રિયા. એટલે કે ફક્ત ઉત્પાદનમાં વધારો થયો છે એ નથી જોતા, પરંતુ ઉત્પાદનમાં વધારો શાના કારણે થયો, એ ઉત્પાદન થયું છે ચીજ વસ્તુઓનો, એનો વપરાશ થયો છે તો વપરાશ પછીની સ્થિતિમાં શું ફેરફાર થયો, સમાજમાં ફેરફાર થાય છે. આ દરેકે દરેક બાબતોને ધ્યાનમાં લે છે અને એટલા માટે એને શું કહે છે, બહુપરિમાણીય પ્રક્રિયા. પરંતુ વિદ્યાર્થીઓ તો આપણે જાણીએ છીએ કે દરેક સિક્કાની બે બાજુ હોય છે, ફાયદા પણ હશે તો ગેરફાયદા પણ હશે. અહીંયા પણ જે રીતે આપણે જોયું વૃદ્ધિ છે એની મર્યાદાઓ છે, તો તેવી રીતે આર્થિક વિકાસ છે એની પણ અમુક મર્યાદાઓ છે.
એમાં સૌથી પહેલી મર્યાદા શું આપી છે આપણને? આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવે છે, બરાબર છે? શું દર્શાવે છે? આર્થિક બાબતોની જે સ્થિતિ છે તે દર્શાવે છે, પરંતુ સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. પરંતુ મનુષ્યનો વિકાસ થયો જ છે એ માપી શકતું નથી. કારણ કે ઘણી વખત એવું થઈ શકે કે એક કુટુંબ માટે જે પૈસાની જરૂરિયાત છે એ બહુ જરૂરી છે, પરંતુ બીજી બાજુ એક સાધન સંપન્ન વ્યક્તિ હોય તો એને માટે પૈસા એટલે કે નાણાં આવકનો વધારો બહુ એટલું મહત્વ ધરાવશે નહીં. એના માટે બીજી કોઈ બાબત હશે, કદાચ એ એના માટે મહત્વની સાબિત હોઈ શકે. બીજું કે માનવ વિકાસની અંદર ફક્ત નાણાકીય બાબત જ નથી આવતી, શારીરિક, માનસિક, આધ્યાત્મિક આ બધી બાબતો પણ એટલું જ મહત્વ ધરાવે છે. તો અહીંયા આગળ આર્થિક બાબતો તો દર્શાવી દે છે, એટલે કે આર્થિક સ્થિતિ સુધરી છે બતાવે છે, પરંતુ શું એ વ્યક્તિ અથવા એક કુટુંબમાં સામાજિક વિકાસ થયો કે કેમ, કે સમાજમાં પરિવર્તન થવું જરૂરી છે, આધ્યાત્મિક એમાં પણ કેટલો ફેરફાર થયો એ પણ જરૂરી છે. તો આ એક એની મર્યાદા બની રહે છે. આર્થિક સ્થિતિ દર્શાવે છે, પરંતુ જીવનના એટલે કે મનુષ્ય જીવનના બીજા જે પાસા છે એની પર ધ્યાન અથવા તો એને માપી શકતું નથી. તો આ એની પહેલી મર્યાદા. બીજું આપ્યું છે કે આર્થિક વિકાસને માપવું બહુ મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? તો કે એમાં આપ્યું છે કે સમાજમાં આવેલા જે પરિવર્તનો છે, જે આપણે હમણાં પણ ચર્ચા કરી, એનો પણ સમાવેશ થાય છે અને એને માપવું ઘણું મુશ્કેલ છે. એટલે કે સમાજમાં ક્યાં કેટલા પરિવર્તન થયા, કયા વ્યક્તિના અથવા કુટુંબમાં, કયા વિસ્તારમાં, કયા પ્રદેશમાં લોકોના જીવન ધોરણમાં ફેરફાર થયો છે, પરંતુ સાથે સાથે એના માનસિક જે દૃષ્ટિકોણ છે, પોતાના જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ છે, સમાજ પ્રત્યે એ શું વિચારે છે, પોતાના માટે શું વિચારે છે, દેશ માટેના વિચારો શું છે, ત્યારબાદ એના જે વિચારસરણીની સાથે સાથે એના વ્યવહારમાં કેટલું પરિવર્તન આવ્યું, કેટલો ફેરફાર થયો. હવે ઘણા બધા બાબતો છે, ઘણી બધી બાબતો છે, એને માપવું મુશ્કેલ છે. તો એ એની બીજી મર્યાદા બની રહે છે. કારણ જે આપણે કીધું તો કે એક વ્યક્તિમાં કેટલો ફેરફાર થયો આપણે માપી શકતા નથી. હા, આપણે એવું કહી શકીએ હા આ વ્યક્તિમાં પરિવર્તન આવ્યું છે, પણ કેટલું આવ્યું ખબર નથી માપી શકતા. તો વિકાસની આ એક મર્યાદા બને છે. અને ત્યાર પછી ત્રીજું આવેલું છે આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો, એવું ચોક્કસપણે કહી શકાય નહીં. જે કે ભારતની જ વાત કરીએ, ભારતની વાત કરીએ તો ભારત સંપત્તિની બાબતમાં વિશ્વમાં 7મા નંબરે છે. સૌથી ઝડપથી વિકાસ પામતી અર્થવ્યવસ્થામાં પહેલા બીજા નંબરે છે. પરંતુ ભારતમાં આજે પણ ગરીબી, બેરોજગારી, કુપોષણ આ બધા જે પરિબળો છે, એટલે કે આ બધી બાબતો છે, આજે પણ એટલી જ ગંભીર સ્થિતિ દર્શાવે છે. તો એનો મતલબ એ થયો કે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યો છે, સંપત્તિની બાબતમાં 7મા નંબરે પણ છે, અને છતાં આ બધી પરિસ્થિતિ હજુ એટલી સુધારો પામી શકી નથી. તો એના પરથી આપણે કહી શકીએ કે જો આર્થિક વિકાસ થયો છે એટલે જીવન ધોરણમાં સુધારો થયો જ છે અથવા થશે એ કહી શકાતું નથી. એટલે ચોક્કસપણે એવું કહેવું થોડું મુશ્કેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે આર્થિક વિકાસની જે વ્યાખ્યા માઇકલ ટોડેરોની, ત્યારબાદ એની 3 મર્યાદાઓ. આ મર્યાદાઓ તમને સેક્શન સી અને સેક્શન ડી માં 2 અથવા 3 માર્ક્સમાં પૂછાતું જ હોય છે, અને જે વ્યાખ્યા છે એ તમને સેક્શન બી 1 માર્ક્સની અંદર વૃદ્ધિ એટલે શું અથવા આર્થિક વિકાસ એટલે શું તમને પૂછાતું હોય છે. તો આ હતું આજનું આપણું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો સામાન્ય અર્થ અને તેની મર્યાદા.